નમસ્તે દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આજે આપણે એક એવી ગુજરાતની રાજકીય હસ્તીને મળવા જઈ રહ્યા છીએ કે આ રાજકીય હસ્તીના નેતૃત્વ હેઠળ ભાજપે ગુજરાતમાં 2017ની સાલમાં પુનરાવર્તન કર્યું હતું। તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું વહીવટીતંત્ર ચાલી રહ્યું છે। આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની। વિજય રૂપાણી આજે ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત થયા છે। આપણે સીધો વાર્તાલાપ કરીશું ગુજરાતના મુખ્યમંત્રી સાથે। વિજયભાઈ, ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। વિજયભાઈ, સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ તરફથી લોકસભાની ચૂંટણી આવી રહી છે, હાર્દિક શુભેચ્છા ભાજપને। સૌથી પહેલો સવાલ કે 2014માં 26-0, પછી 2017ની ચૂંટણી અને હવે 2019માં લોકસભાની ચૂંટણી, 2017ની જે વિધાનસભાનું જે પરિણામ હતું એ જોતા ભાજપ 26-0 કે પડકાર? હું એમ માનું છું કે દરેક ચૂંટણીઓ એ અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ મુદ્દાઓથી લડાતી આવી છે। કોઈ ચૂંટણી કંઈ કોન્સ્ટન્ટ દરેક ચૂંટણીઓ એ સંજોગો સમયે એને અનુરૂપ નથી હોતી। દાખલા તરીકે 2014 તો યુપીએના 10 વર્ષનું શાસન સોનિયા ગાંધીના રિમોટથી ચાલતી મનમોહનસિંહની સરકાર ખૂબ હતાશ નિરાશ દેશ થઈ ગયો હતો। નરેન્દ્રભાઈ આશાનું કિરણ બન્યા અને અબ કી બાર મોદી સરકાર, લોકોએ ભરી ભરીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા। ત્યાર પછી 2017ની ગુજરાતની વિધાનસભા, આપણે બધા જાણીએ છીએ કે અનેક વિટંબણાઓ વચ્ચે, અનેક પ્રશ્નો વચ્ચે ગુજરાતની ચૂંટણી આવેલી। કોંગ્રેસ તો માનતી હતી કે એની સરકાર બને છે। આપણે દાવો કર્યો ને 150 આવશે, આપણે 150નો દાવોથી એગ્રેસિવ લડ્યા। કોંગ્રેસ માનતી હતી કે એની સરકાર બનશે। 3 રાજ્યોના પરિણામો પણ એ માહોલમાં આપણે સરકાર ભાજપે ગુમાવી એ દિવસો। ગુજરાત પછી એટલે એ સમયનો ગાળો વાત કરું છું। હવે 2019ની ચૂંટણી આવી છે। ગુજરાતની જનતાએ 22 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટીને સત્તાના સેવા કરવાનો અમને મોકો આપ્યો। ક્લિયર મેજોરિટી આપી, એમને કોઈ આમ લિંગરિંગ ન રાખ્યું। કોંગ્રેસને સીટો વધારે આપી પણ વિરોધ પક્ષનો જ મેન્ડેટ મળ્યો। એ પણ એક બહુ મોટું એચિવમેન્ટ કહેવાય ભારતીય જનતા પાર્ટીનું। 22 વર્ષ પછી પણ બીજા 5 વર્ષ આપણે આપ્યા। 19ની ચૂંટણી નરેન્દ્રભાઈ 5 વર્ષમાં કરેલી કામગીરી અને 55 વર્ષનો કોંગ્રેસનો હિસાબ, એ બે વચ્ચેની તુલનાત્મક ચૂંટણી છે। નંબર 2 કે 5 વાત ખાલી કહું ને તમને કે નરેન્દ્રભાઈએ ઈમાનદારીથી, પ્રામાણિકતાપૂર્વક, ચોકીદારની જેમ પ્રધાન સેવક તરીકે એમને 5 વર્ષ સરકાર ચલાવી। દિલ્હીમાં વચેટિયા દલાલો, કૌભાંડો, એ બધું આજે વિરોધ પક્ષ પણ આક્ષેપ કરી શકે એમ નથી। નંબર 2 કે દુનિયાભરમાં ભારત કોંગ્રેસના શાસનમાં ગરીબ, ગંદકીવાળો દેશ, ભિખારીઓનો દેશ, એમાંથી ભારતની પ્રતિષ્ઠા કે ભારત પણ એક વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, એ પ્રતિષ્ઠા ઊભી કરી। ત્રીજું, આતંકવાદીઓ સામેનું ઝીરો ટોલરન્સ। પુલવામાના બનાવ પછી કોંગ્રેસના 10 વર્ષના યુપીએના શાસનમાં અનેક હુમલાઓ થયા છે। એમાં સૌથી મોટો હુમલો બોમ્બેમાં 178 લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારે પણ એક એક્શન લેવાનું નહીં। અને પુલવામામાં આપણા 40 જવાનો શહીદ થયા, ઉરીમાં શહીદ થયા, અને ઇમિડિયેટ રિએક્શન અને સામે પડકાર, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, એ નરેન્દ્રભાઈની સરકારની એક વિશેષતા ઊભી થઈ છે। ત્રાસવાદીઓ સામે ઝીરો ટોલરન્સ। ગરીબો માટે વાસ્તવમાં સરકાર બધી યોજનાઓ કેન્દ્ર સરકારની ગરીબલક્ષી યોજનાઓ બની છે। જનધન, ઉજાલા, ઉજ્જવલા, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇવન શૌચાલય બનાવવાના કામો, કરોડો શૌચાલય બનાવ્યા આ નરેન્દ્રભાઈ કર્યું।
વિજયભાઈ, એ તો વાત આપણી સાચી, પરંતુ તમે બહુ પાકટ રાજકારણી છો અને આટલા વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન, ધારાસભા, આમાં જે ધારાસભ્યો સભ્યો બધા જે ચૂંટાતા હોય છે, એટલે આપે જ જેમ કીધું કે કોંગ્રેસની સીટો વધારે આવી 2017માં, તો એનું કંઈ રિફ્લેક્શન તમને નથી દેખાતું? તમે એવું માનો 26 તમે જીતી જશો? એટલા માટે કે કોંગ્રેસ લોકો ડૂબતું નાવ જોઈને અસંખ્ય કોંગ્રેસીઓ ગુજરાતમાં કોંગ્રેસ છોડી દીધી છે. એ તો ભાજપ છોડાવે છે ને ભાજપ તોડાવે છે. એવો કોઈ છોડાવાથી થોડું છૂટે. ચૂંટાઈને આવનાર માણસ કંઈ રેંજી પેંજી તો નથી. 2.5 લાખ મતદારો વચ્ચેથી મત લઈને આવનારો માણસ એ કઈ એવી રીતે છોડે? આ કુંવરજીભાઈ, જવાહરભાઈ, શું કંઈ અમે આમ દાદાગીરી છોડાવી દીધા છે? ફાકટ રાજકારણીઓ છે. કુંવરજીભાઈ તો ગુજરાત કોંગ્રેસના એક્ટિંગ પ્રેસિડેન્ટ હતા, 5 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્ય. જવાહરભાઈ પણ આજે ગુજરાતના યાદવ સમાજના, આહિર સમાજના પ્રમુખ છે અને એને પણ 5 ટર્મ. તો આ બધા શું અમારા કહેવાથી કોંગ્રેસ છોડે છે? તમને એવું લાગે છે વિજયભાઈ કે ભાજપ તો ગુજરાતમાં સ્ટ્રોંગ જ છે, આટલા વર્ષોથી શાસન કરે છે, લોકસભામાં સીટો આવે છે, તો આ બધાની ખરેખર જરૂર હતી? કારણ કે ભાજપના લોકો, જો ભાજપ ઓર્ગેનાઇઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. રાજકારણમાં કોઈ વસ્તુ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ ન હોય દીપકભાઈ. રાજકારણમાં તમે તમારો બેઝ કેટલો મોટો બનાવો છો એનાથી પાર્ટી મોટી થતી હોય છે. આજે સૌરાષ્ટ્રમાં આહિર સમાજ, કોળી સમાજ, એના ધુરંધર નેતાઓ ભાજપમાં આવવાથી અમારી શક્તિમાં વધારો થાય છે. અમે શક્તિવિહીન નહોતા, પણ શક્તિમાં વધારો થાય છે અમારો, તો એ અમને લાભદાયક છે. એટલે ભગવાન બારડનો જે ઇસ્યુ બન્યો એનાથી નુકસાન નહીં જાય? સુપ્રીમ કોર્ટે આજે બ્રેક લગાવી. જો ભાઈ, એટલે જ કહું છું, ભગાભાઈ બારડમાં કાયદાકીય આખો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સ્પષ્ટ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો પણ છે અને સાથે સાથે ચૂંટણી પંચની ગાઈડલાઈન પણ છે. સુપ્રીમ કોર્ટે માત્ર આ વિષયને એટલા માટે સ્ટે આપ્યો કે ભાઈ આટલી ઉતાવળથી તમે શું કામ આ ચૂંટણી જાહેર કરો છો? થોડુંક કોર્ટ એનું બરોબર હિયરિંગ કરી લે. વાસ્તવમાં કાયદા મુજબ સભ્યપદ જાય છે, પછી તમે ચૂંટણી કરો ને 4 મહિના મોડી કરો, ઉતાવળ ન કરો. માટે અમે અત્યારે આ ચૂંટણીનો સ્ટે આપી છે. એટલે એનું કે જે આહિર સમાજમાં આપણે એક બાજુથી જવાહરભાઈને લઈ આવ્યા, બીજી બાજુ જવાહરભાઈ, જો સમાજ કોઈ સમાજ સંબંધ નથી. રેતીના ખનનના ચોરીના સંદર્ભમાં એમને 2 વર્ષ 9 મહિનાની સજા પડી. એમાં સમાજ ક્યાં વચમાં આવે છે? અને કઈ સમાજને ટાર્ગેટ બનાવીને થોડું કર્યું? બીજું 23 વર્ષ જૂનો કેસ હતો. અમને તો છાપામાં જેથી જજમેન્ટ આવ્યું તેથી ખબર પડી કે આ ચુકાદો આવ્યો છે. બાકી આ કઈ કેસ સાથે અમારે સંબંધ નથી. કાયદો કહે છે કે 2 વર્ષથી વધારે સજા પડે તો ડિસ્કોલિફિકેશન થાય. આટલી જ વાત છે મહત્વની. એમાં ભગાભાઈ હોય કે વિજયભાઈ હોય કે દીપકભાઈ હોય, એ ગૌણ છે. વિજયભાઈ, આપણે ભગાભાઈની વાત સાઈડ પર રાખી, પણ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ જે ભૂમિકા અદા કરી હતી 2017માં, એમાં ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થયું હતું, એ જગજાહેર છે. તો આ ત્રણેયની ત્રિપુટીમાં હાર્દિક પટેલ હવે એવો આક્ષેપ કરે છે કે ભાજપ મને ચૂંટણી લડવા નથી દેતું, એટલે હવે હું 26 સીટ ઉપર જઈશ. 542 ઉપર જાય, 26 નહીં. અચ્છા, એટલો શું કામ પોતાની જાતને નાનો નેતા ગુજરાતનો ગણે છે? એ તો રાષ્ટ્રીય નેતા થાય. 542 ઉપર જાય. સવાલ જો દીપકભાઈ, અમે પહેલેથી કહેતા હતા કે કોંગ્રેસની ડિઝાઇન મુજબ આ આંદોલનો ચાલી રહ્યા છે. કોંગ્રેસ જ્ઞાતિવાદી, જાતિવાદી અને એક બીજા સમાજને સામસામા મૂકીને રાજનીતિ કરવા પ્રેરાય છે. લોકોમાંથી એનો જન્મનો આધાર તૂટી ગયો છે અને કોંગ્રેસની ડિઝાઇન મુજબ હાર્દિક અને બાકીના બધા લોકોએ આંદોલન કર્યું. અમે તેથી કહેતા હતા કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, હાર્દિક કોંગ્રેસનો હાથો છે, હાર્દિક કોંગ્રેસની ડિઝાઇન મુજબ કામ કરે છે. અને હવે એ કોંગ્રેસમાં ગયા ઓફિશિયલ, આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે અત્યારના સંજોગોમાં આજે સ્થિતિ છે કે સમાજ પણ જાગૃત થઈ ગયો. સમાજના યુવાનોને પણ ખબર પડી ગઈ કે અમારી લાગણી સાથે ચેડા થયા છે, અમને ખોટી રીતે ઉશ્કેરવામાં આવ્યા હતા. અને 10% રિઝર્વેશનનો દિલ્હીમાં નરેન્દ્રભાઈ પ્રશ્ન પણ સોલ્વ કરી દીધો. આખા દેશનો અલગ અલગ જગ્યાએ આંદોલન ચાલતા હતા. એટલે કોઈ મુદ્દો જ રહ્યો નથી. હવે હાર્દિકને તમારી સામે નારાજગી છે કે વિજયભાઈ મને અલગાવવાદી કીધું. હું ક્યાં અલગાવવાદી છું? અલગાવવાદી એ મારા કહેવાના સેન્સ એ છે કે અલગતા ઊભી કરવામાં એ નિમિત્ત છે. બીજો મારો કહેવાનો સેન્સ એ છે
કનૈયાને કોણ લઈ આવ્યું ગુજરાતમાં? હાર્દિક એની સાથે સભાઓ સંબોધતા નથી. અને કનૈયાએ દિલ્હીમાં શું કહ્યું હતું કે અફઝલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા હે. આ સૂત્રોચ્ચારો એ સભાઓમાં થયા છે, કનૈયા ગોઠવેલી સભામાં. એટલે કનૈયાને સપોર્ટ કરતો હોય ને આપણે શું કહેવું? એટલે કનૈયાને સપોર્ટ કરી રહ્યા છે આ બધા, એની સાથે જોડાઈને કામ કરે છે. માટે આવનારા દિવસોમાં આ બધી દેશની એકતા અખંડિતતાના સવાલો છે. અને એમાં હાર્દિક જવાબ આપે કે ભાઈ શું કામ કનૈયાને સપોર્ટ કરે છે. વિજયભાઈ, આ 2014માં જે 26-0 થઈ એવું જ માહોલ તમને આ વખતે દેખાય છે? જો એથી સારું વાતાવરણ છે. આજે હું રાજકોટમાં મોહનભાઈનું ફોર્મ ભરાવીને આવ્યો છું. સવાલ દીપકભાઈ એ છે કે ચૂંટણીમાં ફોર્મ ભરવો એટલે પહેલે દિવસ કહેવાય. અડધી ચૂંટણી કાર્યકર્તાને સમજાવવા મનાવવામાં જાય, રીસામણામાં જાય. એને બદલે રાજકોટમાં કોઈ ઉમેદવાર ફોર્મ ભરતો હોય ને આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આટલા કડકડતા તાપમાં, ગરમીમાં આ પ્રકારનું દ્રશ્ય ભૂતકાળમાં જોયા નથી. એનો અર્થ જ છે કે કરંટ જુદો છે. અચ્છા, એટલે ગયા વખતે વડોદરાથી નરેન્દ્રભાઈ અને આ વખતે ગાંધીનગરથી અમિતભાઈ, એટલે ગયા વખતે જે 26-0 આવી નરેન્દ્રભાઈના કારણે માહોલ બન્યો એવો જ કંઈક માહોલ ભાજપ અમિતભાઈને લઈ આવીને કરે છે? કારણ કે બધા લોકો એવો સવાલ કરે છે કે અમિતભાઈને તો 5 વર્ષ બાકી છે. સવાલ એ છે, અમિતભાઈ રાજ્યસભામાં ગયા હતા. લગભગ રાષ્ટ્રીય નેતૃત્વ જે ચૂંટણી નથી લડતા એ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા હોય છે. અને આ દેશની કમનસીબી એ પણ રહી છે કે 10 વર્ષ સુધી મનમોહનસિંહ દેશના વડાપ્રધાન લોકોમાંથી ચૂંટાય નહીં, બારોબાર રાજ્યસભામાં આવીને આ દેશનું નેતૃત્વ કર્યું. આ કોંગ્રેસની સ્થિતિ હતી. અમિતભાઈ જાહેર જીવનના માણસ છે, પ્રજા વચ્ચેના માણસ છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ લોકોમાંથી ચૂંટાઈને સંસદમાં જાય. અને એટલા માટે અમિતભાઈ પણ ચૂંટણી લડે અને પ્રજાના મતોથી ચૂંટાઈને એ સંસદમાં બેસે. અને એટલે જ ગાંધીનગરની જે પ્રતિષ્ઠિત બેઠક કે જ્યાં વર્ષોથી રાષ્ટ્રીય નેતૃત્વ ભૂતકાળમાં નેતાગીરી કરી છે, અટલજી પણ અહીંથી ચૂંટાણા, અડવાણીજી પણ અહીંથી ચૂંટાણા, તો હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ કે જેનું પોતાનું હોમ ગ્રાઉન્ડ છે. એટલે અમિતભાઈ આપણા ગુજરાતી છે એટલે ચર્ચા કદાચ વધારે થાય, બાકી રાષ્ટ્રીય નેતા તો રાષ્ટ્રીય નેતાની જ સીટ છે અને આપણા માટે ગૌરવવંતી બાબત છે કે અમિતભાઈ ગુજરાતી છે અને રાષ્ટ્રીય નેતા છે. અને પ્લસ ચૂંટાઈને જવાના છે અમિતભાઈ. રાજ્યસભામાં સીધા જાય એ રાષ્ટ્રીય નેતૃત્વમાં રાજનાથસિંહજી, સુષ્માજી પોતે ના પાડી તબિયતને કારણે. નીતિન ગડકરી, નરેન્દ્રભાઈ, અમિતભાઈ આ બધા ચૂંટણી લડી રહ્યા છે. વિજયભાઈ, એક સૌથી મોટો સવાલ એ છે કે ભાજપની યાદી વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ફટાક કરતી બહાર પડી જાય, સેન્સ લેવાઈ જાય, યાદી આવી જાય. આ વખતે કંઈક શું થાય છે? 2-3 ઉમેદવાર ડિક્લેર થાય છે અને હજી પણ 1 કે 2 દિવસ બાકી છે, હજુ 3 ઉમેદવાર બાકી છે. આવું કેમ? આપણે કોંગ્રેસના ઉમેદવારોની રાહ જોઈએ છીએ? નહીં, જો આ લોકોમાં ચર્ચા છે વિજયભાઈ. હું તો જુદું કહું છું. અમે ગ્રાઉન્ડ રિયાલિટીમાં ફરીએ છીએ. હું કહું છું, જવાબ આપું છું ને કે અમારા તો 26માંથી 23 જાહેર થઈ ગયા. 3 આજે લગભગ જાહેર થશે, નહીં તો કાલ સવારમાં જાહેર થઈ જશે. કોંગ્રેસના 26માંથી 13 જ હજી સુધી જાહેર થયા છે. કોંગ્રેસની વાત તો ખબર છે, તો 1 વર્ષ પહેલાની વાત કરતા હતા. હજી 1 દિવસ બાકી છે તો એ જાહેર કરી શકે. મારું જ કહું છું. હવે સવાલ એ છે કે આ 3 સીટ અમારી A ગ્રેડની સીટ છે. કોઈ પણને ટિકિટ પાર્ટી આપશે એ 3 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અમારે ત્યાં 3 લેયર સિસ્ટમ છે. નીચે કાર્યકર્તાઓનો સેન્સ લેવામાં આવે છે, પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ જિલ્લાના મુખ્ય લોકો સાથે ચર્ચા કરીને પેનલ બનાવીને મોકલે છે અને પછી કેન્દ્રીય નેતૃત્વ એ ફાઇનલ કરે છે. નીચેથી આ 3 સીટ ઉપર એ જ આવ્યું, પાર્ટી જે નક્કી કરે, કેન્દ્રીય નેતૃત્વ જે નક્કી કરે એ અમને મંજૂર છે. કોઈ પૂર્વમાં, સુરતમાં અને મહેસાણામાં કોઈ વિશેષ નીચે કોઈ અમારે ઝઘડા નથી, કોઈ એવી ખેંચતાણ નથી, કોઈ વાત નથી. મીડિયાએ જે ચલાવ્યું ખોટું ચલાવ્યું છે. મેં સ્પષ્ટતા કરેલી છે કે નીતિનભાઈને કોઈ લડવાનો સવાલ જ નથી અને કોઈ વાત ચર્ચા અમારી પાર્ટીમાં નીતિનભાઈને લડાવવાની પણ નથી. એટલે મહેસાણાની વાત હોય તો નીતિનભાઈને ચર્ચા તો થાય જ ને. ચર્ચા કરીએ જ છીએ, પણ નીતિનભાઈને લડાવવા મનામણા
અને આ ને તેને એવી કોઈ વાત જ નથી. એટલે સ્પષ્ટ છે કે નીતિનભાઈને લડાવવાના જ નથી ને આપણે એટલે મેં પોતે કહી દીધું છે 2 દિવસ પહેલા. પણ પછી બંધ બારણે મીટિંગ થાય, તમે બોલો નહીં કાંઈ, તો પછી મીડિયા કરે શું? મહેસાણા ના મીડિયા એવી રીતે થોડું કરી શકાય. હું જ્યારે કહું છું એક જવાબદાર માણસ તરીકે, પછી તો વાત વિષય પતવો જ જોઈએ. હવે મહેસાણાની ચર્ચા નીતિનભાઈને તો કરવાની જ હોય ને, પછી નિર્ણય કેન્દ્ર કરે જે કરવાનો છે. તો કેન્દ્ર નિર્ણય તાત્કાલિક કરવાની જ છે. કેન્દ્રએ પણ એમ કીધું હતું કે ભાઈ પહેલાં 23 સીટો પૂરી કરો અને પછી છેલ્લે તમને નામ આપશું અને લડાવો એમને. ઇન્ટરેસ્ટિંગ વાત કરી. આપણે વાતચીતનો દોર યથાવત રાખીશું. વિજયભાઈ સાથે રસપ્રદ તબક્કામાં પહોંચેલી વાતચીતનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ઓન ધ સ્પોટ. વેલકમ બેક. વિજયભાઈ, ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આપણને સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે ને, કાંઈક નવું જ કરતા હોય છે. અને ખાસ કરીને જે સેન્સ લેવાય અને જે પેનલો જાય, એ પેનલો સિવાયનું કોઈ નામ આવી જાય છે. ધારો કે આજે જ વાત આવી કે મહેસાણામાંથી અનિલભાઈ પટેલના પત્નીને કદાચ લડાવી શકાય છે, તો આવું ક્યાંય નામ પેનલમાં નહોતું વિજયભાઈ. એટલે એવું લોકોના મનમાં સવાલ છે કે બીજેપી આ વખતે કેમ આટલું લેટ ચાલે છે? લેટ નથી, અમે સમયસર બધું કરીએ છીએ. અમારા તો નામાંકન ભરાણા બરાબર ભરાઈ ગયા છે મોટા ભાગના, બાકી છે આવતીકાલે ભરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ તો હજી ખૂબ પાછળ છે. અને મેં કીધું એમ ત્રણેય નામ જાહેર કરી દઈશું. ત્રણેય સીટ અમારી એક ગ્રેડની છે, એમાં કોઈ સવાલ જ નથી. બીજું 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ખાસ કરીને ખેડૂતો અને પાક વીમાના અને એના બધા પ્રશ્નો બહુ હતા. અને હજી પણ ક્યાંક ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા એવી વાત આવે છે. ઘણી જગ્યાએ એવી વાત છે કે ખેડૂતોને એને પ્રશ્નો છે. શેના પ્રશ્નો છે? પાક વીમાને લગતા છે, પાણીને લગતા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આવે છે. તો આ પ્રશ્નો ક્યાંય આપણને લોકસભાની ચૂંટણીમાં નડે એવું દેખાતું જો નથી. દીપકભાઈ, મારું સ્પષ્ટ માનવું છે કે ખેડૂતો સંપૂર્ણ સંતુષ્ટ છે. ખેડૂતોને 4 વસ્તુ જોઈ: સમયસર ખાતર અને બિયારણ મળે, પછી એને પાણી મળે, પૂરતી વીજળી મળે, પછી જે પાક ઉપજે એને પૂરતા ભાવ મળે, અને ચોથું એને વ્યાજમાં ખપ્પરમાં હોમાઈ ન જાય એની ચિંતા કરવાની હોય છે. ભારતીય જનતા પાર્ટીની મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં બધી વસ્તુ કરી દીધી છે. હું તમને કહું કે ગુજરાતમાં યુરિયા માટે કોંગ્રેસના શાસનોમાં ભૂતકાળમાં જ્યારે યુપીએનું શાસન હતું, યુરિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ અંડરમાં આવે છે, ત્યારે લાઠીચાર્જ થતા હતા. નરેન્દ્રભાઈ આવ્યા, લીમ કોટેડ યુરિયા કરી નાખ્યું, કાળા બજારમાં વેચાતું બંધ થઈ ગયું. છૂટથી લોકોને ખાતરને યુરિયા મળે છે. નર્મદા જીવાદોરી છે, વર્ષો સુધી કોંગ્રેસે એને ઘોચમાં નાખી. 7 વર્ષ સુધી દરવાજા ચલાવવાની મંજૂરી ન આપી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ખેડૂતો પાણી વગર તળવળતા રહ્યા. આ અમે પૂરું કર્યું અને આજે સૌની યોજનાનું પાણી અને સુજલામ સુફલામનું પાણી પણ પહોંચાડી દીધું છે. વીજળી પણ જરૂર પડી ત્યારે 10 કલાક આપી અમે. પાક ઉપજો કોંગ્રેસના 25 વર્ષના શાસનમાં માત્ર 1200 કરોડ રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી થઈ હતી. મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં 8,500 કરોડ રૂપિયાના ટેકાના ભાવની ખરીદી કરી. સૌરાષ્ટ્રના ખેડૂત પાસે મગફળી પહેલી વખત 1000 રૂપિયાના ભાવથી આ વખતે ખરીદાણી છે અને 4.5 લાખ ટન ખરીદી છે. જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પાક વીમામાં સ્પષ્ટતા કરી દો તો પહેલી વખત 2000 કરોડ રૂપિયા પાક વીમો, કપાસ સિવાયનો, કપાસ સાથે 2600 કરોડનો આવડો મોટો પાક વીમો આ વખતે મંજૂર કરાવ્યો છે. 2000 કરોડ નીચે પહોંચી પણ ગયા. પણ જ્યાં ક્રોપ કટિંગ, વરસાદ પ્રમાણમાં વધારે પડ્યો, બજારમાં માલ પણ ટેકાના ભાવમાં વેચાણો, એવા અમુક તાલુકામાં પાક વીમો નહીં મળ્યો. અમુક જ, મોટા ભાગના તાલુકાઓમાં પાક વીમાના પૈસા, સારા પેટે પૈસા બધાને મળ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરું તો 300 કરોડ રૂપિયાનો પાક વીમો મળ્યો છે. કમનસીબે પડધરીમાં નથી મળ્યો, એને કપાસનો મળશે ભવિષ્યમાં. તો આ સ્થિતિ છે. બીજી વસ્તુ એમાં ક્યાંક કોઈ એવું એક્સેપ્ટ કરે છે કે પડધરીની સીટ વિરોધ પક્ષ પાસે નથી પડતી, એટલે એના ધારાસભ્યો જવાબ આપે જે આપવાનો હોય એના. સવાલ એનો નથી. સવાલ એ છે કે ખેડૂતો માટે આ બધું થયું છે. અને એથી આગળ કહું કે આ વખતે વરસાદ ઓછો પડ્યો. મેં પહેલી વખત જે ગાઈડલાઈન હતી
માત્ર 5 ઇંચને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, એને બદલે મેં 13 થી 14 ઇંચ સુધી ખેંચી ગયો અને 96 તાલુકાઓમાં 12,000 રૂપિયા મારી સરકારે લોકોને ઇનપુટ સબસિડી આપી, 6,000 રૂપિયા નરેન્દ્રભાઈએ આપ્યા ખેડૂતોને અને પાક વીમો મળ્યો. એટલે ખેડૂતોમાં કોઈ પ્રશ્ન જ નથી. વિજયભાઈ, આ નો રિપીટ થિયરીમાં જે આપણે સાંસદો કપાણા એ બધા ધુરંધરો છે, છોટાઉદેપુરમાંથી કપાણા, કારણ કે રિપીટ ઘણાને કર્યા છે. આ કર્યા, પણ નો રિપીટમાં જે ગયા બહાર ગયા છે, જેને ટિકિટ આપણે નથી મળી, એમ નો રિપીટ એટલે એમ. તો એમાં એક તો છોટુભાઈ આપણે રામસિંહ રાઠવા છોટાઉદેપુર, દિલીપ પટેલ આણંદ, પાટણ લીલાધર વાઘેલા, પ્રભાતસિંહ ચૌહાણ ગોધરા, વિઠ્ઠલભાઈ રાદડિયાની તો તબિયત ખરાબ છે એટલે આપણે કદાચ જયેશનું ને ચેતનાબેનનું નામ ચાલ્યું ને રમેશ ધડુક આવી ગયા. તો આ નો રિપીટ થિયરીમાં જે ધુરંધરો કપાણા એ ક્યાંય પ્રશ્નો ક્રિએટ કરે તો એને ડેમેજ કંટ્રોલ એનો કરવા માટે આપણે વ્યવસ્થા ગોઠવી હશે. ભાઈ, કોઈ કપાણા નથી. સ્વાભાવિક છે કે પાર્ટીમાં નીચેથી કાર્યકર્તાઓના સેન્સ લેતા લેતા ક્યાંક બદલ પણ થાય, ક્યાંક રિપીટ પણ થાય. એટલે આ વખતે કોઈ નો રિપીટ સિસ્ટમ નથી તો બધાને બદલવા પડે. નંબર 2 કે 75 વર્ષ ઉપર આખા ભારતમાં ક્યાંય ટિકિટો આપવાની નથી. વિધાનસભામાં આપી હતી પણ લોકસભામાં નથી આપવાની. લોકસભા એટલે નિયમ બદલ્યો એવું થયું ને? નહીં, આ વખતે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું છે જનરલ. એટલે પ્રભાતસિંહભાઈ, લીલાધરભાઈ, અડવાણીજી, આ 3 લોકો એ સ્વાભાવિક. વિઠ્ઠલભાઈની તબિયત ખરાબ છે, દિલીપ પટેલ, રામસિંહ એટલે એમાં ત્યાં નીચેથી બધાની સાથે ચર્ચા કરતા એ વિષય આવ્યો કે ભાઈ આ વખતે ઉમેદવારમાં બદલ કરીએ. મને આનંદ એ વાતનો છે, આ જ રામસિંહભાઈ, આ દિલીપભાઈ, આ પ્રભાતસિંહભાઈ, આ બધાએ સરસ મજાની જાહેરમાં બાઇટ આપી છે. અમે પાર્ટી સાથે છીએ. અને પ્રભાતસિંહ તો આડાવડા ચાલવાની વાત કરતા વિજયબેન બાજુ બેસી ગયા. એને કાર્યાલયનું ઉદઘાટન કર્યું અને એને કીધું મારી જવાબદારી છે અમને જીતાડવાની. બધા અમારે ત્યાં ક્યાંય પ્રોબ્લેમ નથી થયો. પ્રોબ્લેમ કોંગ્રેસમાં છે ચારે તરફ, અને એનો લાભ તમે લેવાના છો. લાભ તો સ્વાભાવિક છે કે રાજકારણમાં છે ભાઈ, સવાલ એ નથી લાભ બાપની, પણ એ હજી સુધી લિસ્ટ એટલા માટે બહાર નથી પાડતા અને છેલ્લે ખાનગીમાં કહેશે મેન્ડેટ ભરી આવો ફોર્મ, કારણ કે ચારેય તરફ સળગી રહ્યું છે. તમને કહું દીપકભાઈ, આ તો ઠીક છે લોકસભા, ઠેર ઠેર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટીમાં મોટા પાયે રાજીનામા પડ્યા છે. 128 લોકોને ખાલી માણાવદર વિસ્તારમાં નોટિસ કોંગ્રેસ આપી. લોકો એવું કહે છે કે રાજીનામા પડાવવામાં આવી રહ્યા છે. નહીં, જો પડાવવામાં આવી રહ્યા એટલા માટે મેં પહેલાં કીધું એમ, કોઈ ચૂંટાયેલા લોકો પરાણે ન પાડે. એને 2 જ વસ્તુ, કોંગ્રેસ ડૂબતું નાવ લાગે છે અને સાથે સાથે કોંગ્રેસની નેતાગીરી કોઈ કેર કરતી નથી, નેતા વિહોણી કોંગ્રેસ છે. એટલા માટે ચારેય તરફથી લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. વિજયભાઈ, તમે જે પ્રચારની શરૂઆત કરી ત્યારે સીધું કીધું કે કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ઉજવણી થશે. એટલે આ વખતે આપણે સીધું ભારત પાકિસ્તાન અને સુરક્ષાનો મુદ્દો જ પકડવાના છીએ કે બીજા બેઝિક લોકોના મુદ્દા છે? ભાઈ, આ મુદ્દો શું કામ ન લઈએ અમે કે દેશમાં છેલ્લા 2 દાયકાથી લોકો ત્રાસવાદમાં ત્રાહિમામ થઈ ગયા છે. અનેક નિર્દોષોના જાન ગયા છે. ઠેર ઠેર બોમ્બ ધડાકાઓ ભૂતકાળમાં આપણે જોયા છે. પુલવામા પછી થોડાક વધુ આપણે એક્શનમાં આવ્યા. નહીં, સવાલ એ આવ્યું કે 10 વર્ષ યુપીએનું શાસનમાં અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થયા છે, અસંખ્ય લોકો મર્યા છે. મેં કીધું ને, બોમ્બેમાં 178 લોકો મૃત્યુ પામ્યા. દેશને અપેક્ષા નહોતી, કારણ કે મનમોહનસિંહ ઢીલા ઢાલા એ શું કરવાના હતા એમ, હમ દેખતે હમ સોચતે, ત્યાં બીજો ધડાકો થઈ ગયો હતો. એટલે કોઈને અપેક્ષા જ નહોતી. મોદી આવ્યા પછી લોકોને અપેક્ષા હતી કે આનો બદલો લેવાવો જોઈએ, આક્રોશ હતો અને ઉરીમાં બદલો લીધો. અને આ વખતે પહેલે દિવસે જ્યારે જવાનોના મૃતદેહ જ્યારે દિલ્હી આવ્યા અને એને શ્રદ્ધાંજલિ આપતા નરેન્દ્રભાઈએ જે બાઇટ આપી હતી કે મારા હૃદયમાં પણ એ જ આક્રોશ છે, વીણી વીણીને બદલો લેવામાં આવશે, અને લીધો આપણે. સવાલ એ છે કે આ વિષય એટલા માટે બની ગયો છે કે કોંગ્રેસ આતંકવાદીઓને છાવરવા નીકળી છે, આતંકવાદીઓની ચિંતા કરે. પુલવામા પછી જે સવાલો ઉઠાવ્યા પછી નહીં, એને એક તો રાહુલ ગાંધીએ એવું સ્ટેટમેન્ટ કીધું અમે સરકારની સાથે છીએ, પછી કીધું ને પુરાવા આપો, અને પુરાવાની વાત થઈ. પછી તો સામ પિત્રોડા એમ બોલ્યા કે 2, 5, 7 આતંકવાદીઓ કાંઈ કરે તો આખા પાકિસ્તાનને દોષ દેવાની શું જરૂર છે? ભાઈ, તમને પાકિસ્તાનનું શેનું પેટમાં પડે છે? પાકિસ્તાને જ ત્યાં ત્રાસવાદી કેમ્પો ચલાવ્યા છે, એને ત્યાં આગળ ટ્રેનિંગ મળે છે,
એ જ લોકો બધા પાકિસ્તાનના બધાને સાચવે છે, તો આ પાકિસ્તાનની દલાલી કરવાની કોંગ્રેસને શું જરૂર છે? અને આજે પણ કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો છે એમાં કયા મુદ્દાઓ છે તમે જુઓ તો ખરા. દેશ આખો આક્રોશમાં છે કે એમને એમ કીધું છે કે સેના ઉપર કામ લેવું, સેનાના અધિકારીઓ ઉપર અવિશ્વાસ રાખ્યો છે અને સેનાના અધિકારીઓ ઉપર અમારી સરકાર કામ કરશે. કોંગ્રેસ તમને મુદ્દા આપતી જાય છે ને તમે મુદ્દાને પકડી લ્યો છો ને પછી સારી રીતે સવાલ અત્યારે આટલી મોટી રાષ્ટ્રવાદ દેશભક્તિ જાગી હોય અને ત્યારે દેશહિત પહેલું હોવું જોઈએ. વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસ કરતી જ જાય છે અને એને જ કારણે આ પ્રશ્નો છે. રાહુલ ગાંધી શું કામ ભાઈ કેરળમાં લડવા જાય છે? એટલે એમાં કાંઈ આપને વાંધો છે? વાંધો એ છે અમને અચ્છા કે એમને હિન્દુ મતો ઉપર ભરોસો નથી અમેઠીમાં, કારણ કે એની આખી નીતિ રીતિ એની વિરોધી છે. શું કામ ભાઈ એને જવું તો બેંગ્લોર લડવું હતું ને કોણ ના પાડે છે? એ તો આપણા નેતા જ્યાં લડવું ત્યાં લડે, કોંગ્રેસના નેતા જ્યાં લડવું લડે. એટલે એમાં એવું તો એનું ઇન્ટરપ્રિટેશન તો નીકળે ને કે નરેન્દ્રભાઈ અમિતભાઈ ગાંધીનગરથી શું કામ લડવા આવ્યા? એના કારણો આપી છે ને મેં. અચ્છા, જ્યારે આના કારણોમાં એ છે માત્ર લઘુમતી મત 70% છે. એટલે તમે એ મતના જ તમને ચિંતા છે. સારો સ્મૃતિબેન જીતી જાય ને અમેઠીમાં. ભાઈ તો જીતવાના છે એટલે તો ભાગવું પડ્યું છે ને ત્યાં આગળ. અમેઠીથી પછી બીજી વખત લડવાનું કારણ જ એ છે કે અમેઠીમાં ભરોસો નથી મતદારો ઉપર કે હરાવશે. વિજયભાઈ, આપણે સુરક્ષા સિવાય જે વિકાસનો મુદ્દો છે એને પકડી રાખશું કે પહેલાં? જો એ બધા મુદ્દાઓ સાથે જ છે. 5 વર્ષનો અમે હિસાબ પણ આપ્યો છે. ગરીબો માટે શું કર્યું, કિસાનો માટે શું કર્યું, યુવાનો માટે શું કર્યું, મહિલાઓ માટે શું કર્યું, આ દેશની અખંડિતતા એકતા માટે શું કર્યું, વિદેશ નીતિમાં અમે શું કર્યું, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા શું વધારી, આ બધી વાત અમે પ્રજા વચ્ચે મૂકવાના જ છીએ. પણ આ મુદ્દો અહમ એટલા માટે બની ગયો છે કે દેશ કોના હાથમાં સુરક્ષિત? આપણી લડાઈ ચીન સામે છે આવનારા દિવસોમાં અને ચીન શક્તિશાળી રાષ્ટ્ર છે. તો કોણ વડાપ્રધાન આ દેશને શક્તિશાળી બનાવશે? આ મહાગઠબંધનમાં જે કોઈ નામો છે એમાંથી વડાપ્રધાન તરીકે દેશ સલામત છે કે મોદીના હાથમાં સલામત છે? આ અહમ મુદ્દો બનવાનો છે. વિજયભાઈ, લાસ્ટમાં મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપ ગુજરાતી પ્રજાને શું અપીલ કરશો? હું ગુજરાતની પ્રજાને 2 અપીલ કરવા માગું છું કે અવશ્ય મતદાન કરે. લોકશાહીમાં ઇલેક્શન એ પર્વ છે, ઉત્સવ છે, મનાવવું જોઈએ. અને સાથે સાથે લોકશાહીમાં મતદાન એ પવિત્ર ફરજ છે. એક આપણે પવિત્ર કામ કરીએ છીએ તો જ ડેમોક્રેસી જીવતી રહેશે. એટલે ગુજરાત હેવી વોટિંગ કરે. અને બીજી અપીલ એ કરું છું કે નાની મોટી વાતો એ ભવિષ્યમાં જોશું. આ દેશ કોના હાથમાં સલામત? દેશ સલામત હશે તો આપણે સલામત રહેશું, તો વિકાસની બાકીની વાતો પણ થશે, તો લોકોના નાના મોટા પ્રશ્નો પણ દૂર થશે. ભૂલે ચૂકે ખોટા વચનમાં આ દેશની ભવિષ્યની સલામતી અને રાષ્ટ્રવાદ જે ઊભો થયો છે એને નુકસાન ન થાય એ જોઈને મોદીને ફરીવાર વડાપ્રધાન બનાવે એ માટે આપ સૌ કમળને મત આપશો એવી આપના વતી હું લોકોને ભલામણ કરું છું. વિજયભાઈ, આપણે મંતવ્ય ન્યૂઝ સાથે દિલ ખોલીને વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના નાથ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કે જેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની વ્યૂહરચના ઉપર પાડ્યો પ્રકાશ. નજીકના ભવિષ્યમાં ઓન ધ સ્પોટમાં વધુ એક રાજકીય હસ્તી સાથે કરીશું મુલાકાત. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.